નમસ્કાર દોસ્તો, કહેવાય છે કે 3 ભાગમાં પાણી છે પૃથ્વી પર. સાગર પણ છે, નદીઓ પણ છે અને મહાસાગર પણ છે. પરંતુ શું ક્યારે આપણે એવી કલ્પના કરી છે, ક્યારે આપણે વિચાર્યું છે કે આ મહાસાગરની અંદર, આ સમુદ્રની અંદર કોઈ માણસને ભોજન વિના, પીવાના પાણી વિના એક તૂટેલી ફૂટેલી હોડીની અંદર રાખી દેવામાં આવે અને એ પણ 1 વર્ષ માટે, તો શું સ્થિતિ થાય? પરંતુ આવી ઘટના છે તે કલ્પના નથી, પરંતુ આવી ઘટના બની ચૂકી છે એક માછીમારની સાથે. તે વ્યક્તિ 438 દિવસ તે ફિશિંગ કરવા માટે, તે માછલી મારવા માટે 1 દિવસ માટે ગયો હતો, પરંતુ તે 1 દિવસમાં ને બદલે 8000 કિલોમીટર દૂર સમુદ્રની વચ્ચોવચ્ચ પહોંચી જાય છે અને તે ત્યાંથી ફરતા તેને લગભગ 438 દિવસ લાગે છે. જોકે આમાં એક વ્યક્તિનું મોત થયું હતું, પરંતુ એક વ્યક્તિ છે તેણે આ પીટી જણાવી હતી કે સમુદ્રની અંદર રોજ તેને મોત છે તે સામે દેખાતું હતું અને રોજ તે મોત માગતો હતો. તો આવો જાણીએ કે એ વ્યક્તિ કોણ છે, ક્યાંનો છે અને ક્યાંની આ ઘટના છે અને ક્યારની આ ઘટના છે. આ તમામ મુદ્દે વાત કરીએ, વિડીયોની શરૂઆત કરીએ. નમસ્કાર દોસ્તો, હું છું દિલીપ મોરી અને આપ જોઈ રહ્યા છો નમસ્તે જી. પૃથ્વી ઉપર કહેવાય છે કે 3 ભાગમાં સમુદ્ર અને પાણી છે તે ફેલાયેલું છે, 1 ભાગમાં જ લોકો છે તે રહે છે. પરંતુ અનેક માછીમારો એવા છે જે માછીમારો કરવા માટે સમુદ્રની અંદર જતા હોય છે. કોઈ મોટી બોટ હોય તો 15 દિવસ માટે, નાની હોડી હોય તો 1 દિવસ માટે, અને શિપો છે તે અનેક મહિનાઓ સુધી સમુદ્રની અંદર હોય છે. પરંતુ જે નાની હોડીથી માછલી મારે છે તેના માટે 1 દિવસમાં પરત આવવું જરૂરી હોય છે, બહુ તો 2 દિવસ. પરંતુ મેક્સિકો શહેર છે અને મેક્સિકો શહેરના દક્ષિણની અંદર વસેલું એક કસ્બો છે. આ કસ્બોનું નામ છે જીયાન. આ કસ્બાની અંદર એક માછીમાર છે જે પોતાની નાની એવી દીકરી સાથે ત્યાં રહેતો હોય છે અને માછીમારી કરતો હોય છે. આ માછીમારનું નામ છે જોસ અલ્વરેંગા, જે 36 વર્ષનો હોય છે અને તેની સાથે એક 22 વર્ષનો છોકરો છે જે ફિશિંગ કરતો હોય છે, જેને પૂરતો અનુભવ નથી હોતો. જોશને પૂરતો અનુભવ હોય છે. એઝિકલ કોર્દોઆ કરીને એક એ 22 વર્ષનો યુવાન છે, તે તેની સાથે માછલી મારવા માટે જતો હોય છે, તે પણ અનુભવ મેળવતો હોય છે. 18 નવેમ્બર 2012નો એ દિવસ હતો. આ દિવસે આ બંને છે તે રૂટીન મુજબ 1 દિવસ માટે માછલી મારવા માટે જાય છે. થોડા દિવસ પહેલા તેને સારી એવી માછલી મળી હોય છે, પરંતુ નજીકમાં માછલી ન મળતી હોય, જેથી એ નક્કી કરે છે કે 100 કિલોમીટર ઉપર આજે જવું છે, જેથી કરીને માછલી પણ વધુ મળે અને મોટી માછલી મળે. આ બંને જ્યારે નીકળે છે ત્યારે એક માછીમાર ત્યાં સ્થાનિક હોય છે, ત્યાં બંનેને રોકે છે અને કહે છે કે આજે સમુદ્રનો મિજાજ છે તે કંઈક અલગ લાગે છે, કંઈક અઘટિત ઘટવાની ચેતવણી આપી રહ્યો છે. પરંતુ આ બંને તેની વાતને નજરઅંદાજ કરે છે અને કહે છે કે અમારે તો થોડે દૂર જવું છે, પરત પાછા ફરી જશું. આ લોકો ત્યાંથી 1-2 દિવસનું પીવાનું પાણી, 1-2 દિવસનું ખાવાનું અને બોક્સ લે છે જેની અંદર માછલી ભરવાની હોય છે, અને આ સિવાય તે બોક્સની અંદર બરફ લે છે, જેથી કરીને જે માછલી મારે છે તેને ઠંડી રાખી શકાય. આ સિવાય આ બંને પાસે એક રેડિયો હોય છે નાની એવો, અને 7 મીટર લાંબી એક નાની એવી હોડી હોય છે. આ હોડી લઈને એ બપોરના સમયે ફિશિંગ માટે રવાના થાય છે. તે ફિશિંગ કરતાં કરતાં તેને સારી એવી માછલી છે તે મળે છે અને તે લગભગ 100 કિલોમીટરની આગળ નીકળી જાય છે અને ત્યાં જ રાત પડી જાય છે. અને એ રાત છે તેને નક્કી કર્યું કે સવારે આપણે પરત ફરીશું બીજા દિવસે, જેથી કરીને આપણને સારી એવી માછલી મળે. એની માછલીની લાલચ તેની અંદર જાગી હતી, જેના કારણે તે રાત છે તે સમુદ્રની અંદર વિતાવી ચૂકે છે. બીજો દિવસ આવે છે, સમુદ્ર એકદમ શાંત હોય છે, સૂર્ય નીકળે છે, પરંતુ આ બંનેની અંદર માછલી વધુ પકડવાની લાલચ હતી, જેના કારણે તે માછલી પકડતા જાય છે અને સારી એવી માછલી છે તેને મળે આવે. ત્યારબાદ તે નક્કી કરે છે કે હવે આપણે થોડી વારમાં અહીંયાથી પરત ફરીએ. પરંતુ બપોરનો સમય થાય છે બીજા દિવસનો, અને એ સમુદ્રની ઉપર વાદળો છે તેનો રંગ બદલતો દેખાય છે. એટલું જ નહીં, સમુદ્રનો રંગ પણ બદલતો દેખાય છે. સમુદ્રની અંદર થોડી ચહલ પહલ થાય છે, આસમાન કાળું પડી જાય છે, કાળા ડિબાંગ વાદળો છે તે છવાઈ જાય છે, જાણે કે અંધારું થઈ ચૂક્યું છે.
થોડી ક્ષણોની અંદર સમુદ્રમાં હલચલ મચે છે અને સમુદ્રની અંદરથી પવન છે તે ઉઠે છે. આ બંને ત્યાં ભારે પવન ફૂંકાય છે, શરૂઆત થાય છે, મોજાની થપાટો છે તે હોડીની અંદર લાગવાની શરૂઆત થાય છે. ધીમે ધીમે ત્યાં એક સાયક્લોન ટાઈપનું તોફાન છે તે આ સમુદ્રની અંદર ઉઠે છે અને આ બંનેની હોડી છે તેને થપાટો લાગવાની શરૂઆત થાય છે. એ સમુદ્રની લહેરો છે તે ઊંચી ઉઠતી દેખાય છે અને આ બંનેને હવે મોત સામે દેખાતું હતું. પરંતુ જવું તો જવું ક્યાં, કારણ કે સમુદ્રની અંદર આ બંને વ્યક્તિ છે તે સમજી ચૂક્યા હતા કે હવે તે ફસાઈ ચૂક્યા છે અને તેનું બચવું ખૂબ મુશ્કેલ છે. તેના માટે આશાની કોઈ કિરણ દેખાતી નહોતી. સમુદ્રની અંદર એ લહેરો એટલી ઊંચી ઉછળતી હતી કે તે પાણી છે તેની બોટની હોડીની અંદર છે તે ઉપરથી આવતું હતું. તેના કારણે જે માછલીઓને પકડી હતી એ માછલીઓને ફેંકવી પડી, જેથી કરીને એ હોડી છે તે થોડી હળવી થાય, હલકી થાય. એ માછલીઓ ફેંકી દેવામાં આવે છે, પરંતુ આ તોફાન છે તે 2 દિવસ સુધી ત્યાં તાંડવ મચાવે છે. આ બંનેની બોટ છે તે માત્ર કાંઠાથી 100 કિલોમીટર દૂર હતી, પરંતુ તે 2 દિવસ વીતે છે તો 400 કિલોમીટર દૂર એ બોટ છે તે જતી રહે છે. અને એ રેડિયો હતો જે બગડી ચૂક્યો હતો, જેથી કનેક્ટિવિટી કોઈ સાથે નહોતી થઈ શકતી. બચાવ માટે કોઈ સંસાધન ત્યાં હતું નહીં, કોઈ આસપાસમાં બોટ નહોતી, હોડી નહોતી જેથી કરીને તેને બચાવી શકે. આ બંને ધીમે ધીમે આગળ નીકળતા જાય છે. તેને દિશાની પણ ભાન નહોતી રહેતી, ન રહી કે કઈ દિશા તરફ જવું. અને તેની મુશ્કેલી છે તે અહીંયાથી, એ તોફાન તો શાંત થઈ જાય છે, પરંતુ સાચી લડાઈ આ બંને માટે અહીંયાથી શરૂ થાય છે. જોશને અનુભવ હતો, પરંતુ તેની સાથે જે વ્યક્તિ હતો તેને પૂરતો અનુભવ નહોતો, પરંતુ તે જવાન હતો, માત્ર 22 વર્ષની ઉંમર હતી. એઝિકિયલને 22 વર્ષની ઉંમર હતી. તેની અંદર જોશ અને જુસ્સો હતો. બીજી તરફ 36 વર્ષનો જોશ છે તેને અનુભવ હતો. એ લોકો ત્યારબાદ માછલી થોડી ઘણી પકડીને ખાતા હતા, કારણ કે તેની પાસે ખાવાનું કશું 2 દિવસ બાદ બેચવું હતું. એ માછલી પકાવવા માટે કોઈ સાધન નહોતું. એ કાચી ખાવી પડતી હતી. સમય છે તે થોડો વીતે છે. વરસાદ જે બોટમાં પડ્યો હતો એ બોટનું જે પાણી છે તે બોટને કિનારા સાઈડમાં ભરાયું હતું, તેમાંથી આ લોકો પાણી છે પીતા હતા. પોતાના કપડાં છે તેમાં પલાળીને રાખતા હતા, જેથી કરીને પાણીની બચત થાય. મતલબ વરસાદ પડે તો એ કપડામાંથી પાણી પીવું પડતું હતું. આવી પરિસ્થિતિ છે તે ધીમે ધીમે સમય વીત્યો છે. આ બંનેને આશા હતી કે કોઈ આવશે અને તેને બચાવશે, પરંતુ એ જગ્યા ઉપર કોઈ તેને જોવા ન મળ્યું. મહિનો વીત્યો, 2 મહિના વીત્યા. આ બંનેનું શરીર છે તે એકદમ ગળી રહ્યું હતું. તેની અંદર શક્તિ છે તે નહોતી અને આશા છે તેની રોજ તૂટતી હતી, કારણ કે ચારે તરફ હતું તો માત્ર પાણી. ન કોઈ અન્ય વ્યક્તિ હતો જેની સાથે વાત કરી શકાય. આ બંને એકબીજા સાથે વાત કરતા હતા. ત્યારબાદ તે જે સમુદ્રની અંદર પક્ષીઓ આવે છે, આ પક્ષીઓને પકડીને ખાતા હતા. આ રીતે તેના દિવસો છે તે નર્કથી પણ બદતર છે તે પસાર થતા હતા. સમય આગળ વીતે છે, પરંતુ આ બંનેનું શરીર છે તે એકદમ ગળી ચૂક્યું હોય છે. જેમાં 22 વર્ષનો એઝિકલ છે તે બીમાર પડે છે અને ત્યાં જોશ છે તેને બચાવવા માંગતો હતો. ડોક્ટર હોય તો તેને બચાવી શકે, પરંતુ ત્યાં કોઈ એવું સંસાધન નહોતું કે દવા નહોતી કે તેને બચાવી શકે. તે ધીમે ધીમે મોત તરફ ધકેલાઈ રહ્યો હતો, કારણ કે ત્યાં જમવાનું નહોતું કે પાણી નહોતું. થોડો સમય વીતે છે, મતલબ કે 4 મહિના થાય છે અને એઝિકલ છે તેનું જોશના ખોળામાં તે દમ તોડી ચૂકે છે. જોશ મજબૂરીવશ એ એઝિકલની જે બોડી હતી તેને દરિયાના હવાલે કરી દે છે, કારણ કે ડેથ થયા પછી તેનો કોઈ બીજો વિકલ્પ નહોતો. હવે જોશ એકલો પડી જાય છે અને તેના માટે સૌથી મોટો ખતરો હવે શરૂ થાય છે. 4 મહિના વીતી ચૂક્યા હોય છે. તેનો મિત્ર તેની સાથે જે હોય છે તેનું મોત થઈ ચૂક્યું હોય છે. ન તો કોઈ વાત કરવા વાળું હતું, ન તો કોઈને સાંભળવા વાળું હતું, કે ન તો એને કોઈ બચાવવા વાળું. એ જેમ તેમ કરીને દિવસો તો પસાર કરતો હતો, પરંતુ તેનું શરીર છે તે હવે ખૂબ જવાબ દઈ ચૂક્યું હતું. તેની ઉપર હવે આશાની કિરણો હતી તે નહોતી રહી અને તે હવે મોત તેને રોજ સામે દેખાતું હતું. એમાં પણ રાત્રિ પડે ત્યારે એ ખોફનાક સમુદ્રનો અવાજ છે ત્યાં તાંડવ કરતો હતો. 6 મહિનાનો સમય વીતે છે અને એક શિપ છે તે તેને જોવા મળે છે. આ શિપ જોવા મળે છે, આ વહાણ મોટું જોવા મળે છે, ત્યારે તેને થોડી આશા જાગે છે અને તે પોતાનું ટી શર્ટ કાઢીને તેને લહેરાવે છે, પરંતુ એ શિપમાં
શાયદ તેને આ જોવા ન મળ્યો, તેના કારણે શિપ છે થોડી વારમાં અદ્રશ્ય થઈ જાય છે. એના માટે અંતિમ આશાની કિરણ હતી, પરંતુ એ પણ જતું રહે છે. ત્યારબાદ તેની હિંમત છે તે જવાબ દઈ દે છે, તે તૂટી જાય છે. તે બોટની અંદર પોતાના મોતની રાહ જોતો હોય છે, પરંતુ એની છોકરી જે નાની હતી તેને યાદ કરીને તે જીવવાના પ્રયાસ કરતો હતો. તે છોકરીની યાદ છે તેને હિંમત આપતી હતી. જો સમય વીતે છે અને સમય લગભગ 438 દિવસનો સમય છે તે વીતી જાય છે, મતલબ કે 1 વર્ષ ને 3 મહિના જેવો સમય છે તે વીતે છે. જોશ મોતની રાહ જોતો હતો. તે દરરોજ જ્યારે સવાર થતી તો તેને એવું લાગતું કે આજે આખરી સવાર છે, રાત થતી તો એવું લાગતું કે કાલે હું ઉઠીશ કે નહીં, કારણ કે આજે આખરી રાત છે. આ રીતે તેના દિવસો છે તે પસાર થતા હતા. પરંતુ 438 દિવસ વીતે છે અને તેને સમુદ્રની અંદર કંઈક જોવા મળે છે, અને એ જોવા મળે છે સમુદ્રની અંદર નાળિયેર તરતા જોવા મળે છે. આ નાળિયેર જોઈને તેને એક ઉમ્મીદ જાગી છે કે આસપાસમાં રહેઠાણ વિસ્તાર છે, અને તેને આ સમયે જુસ્સો આવી જાય છે. પહેલી વખત તેને સમુદ્રની અંદર એવું જોવા મળ્યું છે કે આસપાસમાં માનવ વસાહત હોઈ શકે છે, જેના કારણે તે હોડી છે તેની પાસે હોડીમાં જે હોડી ચલાવવા માટે, હાથથી ચલાવવા માટે જે હોય છે, એનાથી એ હોડી ચલાવે છે. અને ચલાવતા ચલાવતા તેને એક પહાડ જેવું દેખાય છે, મતલબ કે આઈલેન્ડ દેખાય છે, અને આઈલેન્ડ તરફ તે જવાના પ્રયાસ કરે છે. આ જે આઈલેન્ડ તેને દેખાય છે તે આઈલેન્ડનું નામ હોય છે માર્શલ આઈલેન્ડ. આઈલેન્ડ તેને જોવા મળે છે. તે 18 નવેમ્બર 2012ની રોજ તે માછીમારી કરવા માટે રવાના થયો હતો, અને તે જ્યારે આઈલેન્ડ તેને જોવા મળે છે એ દિવસ હોય છે 30 જાન્યુઆરી 2014, મતલબ કે લાંબો સમય વીતે છે અને તેને આઈલેન્ડ જોવા મળે છે. તે આઈલેન્ડ દેખાય છે, ત્યારબાદ એ હોડીમાંથી કૂદી જાય છે, અને જેમ તેમ કરીને આઈલેન્ડ સુધી પહોંચે છે અને ત્યાં બેહોશ થઈ જાય છે. ત્યાં સ્થાનિક લોકો હોય છે. આ લોકો દોડીને આવે છે. જોશને ત્યાંથી હોસ્પિટલ ખસેડવામાં આવે છે, જ્યાં તેની સારવાર થતી હોય છે. એવું જાણવા મળે છે કે તેનો વજન 60 થી 65 કિલો વજન હતો, એ ઘટીને 35 થી 38 કિલો વજન છે ત્યાં 1 વર્ષ 1.5 વર્ષના સમયમાં થઈ ચૂક્યો હતો. તેને ત્યાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે છે. જ્યારે સ્વસ્થ થાય છે ત્યારે તેને લાગે છે કે તેણે જિંદગી સાથે તેણે એ જંગ લડ્યો છે, તેણે હાર નહોતી માની. પોતાની દીકરીનો ચહેરો જોઈને તે સતત સમુદ્રની સાથે બાથ ભીડતો રહ્યો અને લડતો રહ્યો. લોકો છે તે હિંમત નાની નાની વાતોમાં હારી જતા હોય છે. આવા લોકોને જરૂરથી આ જોશ અને તેના મિત્રની આ જે ઘટના બની છે, સત્ય ઘટના, તે તેના સુધી પહોંચાડવા વિનંતી. દોસ્તો, આવા જ વિડીયો જોવા માટે આપ અમારી યુટ્યુબ ચેનલ નમસ્તે ને સબસ્ક્રાઇબ કરો. અગર આપ આ વિડીયો ફેસબુક અથવા ઇન્સ્ટાગ્રામ પર જોતા હોય તો ફોલો કરો. ફરી મળીશું આવી જ ઘટના સાથે. ત્યાં સુધી રજા આપશો. ધન્યવાદ.